કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ સોલંકી, મેઘદૂત વિદ્યાવિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પ્રકરણ 6ની શરૂઆત કરેલી. જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આપણે આગળ વધીએ. આપણે હવે કંપનીના પ્રકારો, કંપની વિશેના ફાયદા ગેરફાયદાઓ વિશે આપણે જોઈ ગયા. હવે આપણે કંપનીના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. તો અહીં કંપનીના પ્રકારો તમને ચાર્ટ આપ્યો છે. એ પ્રમાણે મુખ્યત્વે એ દ્રષ્ટિએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ છે. બી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ છે. સી વર્ચસ્વની દ્રષ્ટિએ છે. અને ડી નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ છે. હવે આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના અલગ પ્રકારો પડે છે. એમાં જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. જાહેર અને ખાનગી કંપનીમાં ત્રણ પ્રકારની કંપનીઓ આપણને જોવા મળે છે. શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એ જ પ્રમાણે ખાનગી કંપનીમાં પણ આ ત્રણ પ્રકારો હોય છે. શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ રીતે આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના આ રીતે પ્રકારો જોવા મળે છે. વર્ચસ્વની દ્રષ્ટિએ આપણે ત્રણ પ્રકારો છે. સરકારી કંપની, શાસક કંપની અથવા એને હોલ્ડિંગ કંપની કહેવામાં આવે છે, અને ત્રીજી છે ગૌણ અથવા પેટા કંપની. અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ આપણને બે પ્રકાર છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. આ બધા જ પ્રકારોનો આપણે વિગતવાર આપણે અભ્યાસ કરીએ. અહીં આપણને પહેલું છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો સંસદ કે વિધાનસભાના કોઈ ખાસ કાયદા દ્વારા જે કંપની અસ્તિત્વમાં આવી એવી કંપનીને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, ભારતીય સ્ટેટ બેંક. તો આ બધી કંપનીઓ કોઈ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી હોય છે. માટે આવી કંપનીઓ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે બીમાં આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તો આપણી પહેલી જે જાહેર કંપની, જેને પબ્લિક કંપની કહે છે. તો કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી એ કંપનીને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ હોતું નથી. તો આ કંપની તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ હોતું નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારી પણ 3 દ્રષ્ટિએ આપણને જોવા મળે છે. તો અગાઉ ચાર્ટમાં દર્શાવ્યા એ પ્રમાણે પેલું છે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની કિંમત પૂરતી જ મર્યાદિત હોય તો આ કંપનીને શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહે છે. અને આવી કંપનીના નામને છેડે લિમિટેડ શબ્દ લખવો જરૂરી છે. બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરી રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. તો કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવાની પડતી હોય છે. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત જોવા મળે છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે પણ જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતો પણ આપવી પડતી હોય છે. હવે એ જ પ્રમાણે આપણે ખાનગી કંપની. તો ખાનગી કંપની કોને કહે? તો ખાનગી કંપની એવી કંપની છે કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારી પણ આપણે 3 રીતે જોવા મળે છે, જાહેર કંપનીની જેમ જ. મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. માટે એને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આવી ખાનગી કંપનીના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો જરૂરી છે. બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરી રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડતી હોય છે. કંપની તેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો જરૂરી છે. ફક્ત પ્રાઇવેટ શબ્દ લખો. અને અમર્યાદિત જવાબદારી.
કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો તેના સભ્યો અંગત રીતે જવાબદાર બનતા હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. આ કંપનીના તેના નામમાં પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. તો અહીં બાંયધરીથી મર્યાદિત અને અમર્યાદિત બંને કંપનીમાં ફક્ત પ્રાઇવેટ શબ્દ જ લખવામાં આવતો હોય છે. હવે એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોય છે. એક વ્યક્તિની ખાનગી કંપનીમાં સંચાલક હોય એવા સભ્ય એકસાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડતા હોય છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ પણ 1956ના કંપની ધારામાં નથી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકતી હોય છે. હવે આપણે સી વિભાગ જોઈએ, વર્ચસ્વની દ્રષ્ટિએ. તો વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. પહેલું છે સરકારી કંપની. જે કંપનીમાં ભરપાઈ થયેલ મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે એકથી વધુ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર કે એકથી વધુ રાજ્ય સરકારો ધરાવતી હોય એવી કંપનીને સરકારી કંપની કહે છે. તો આમાં 51% મૂડીનું રોકાણ એ સરકારી હોય છે, બાકીનું 49% મૂડી રોકાણ જાહેર પ્રજાનું હોય છે. તો આવી કંપનીને આપણે સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ છે અશોક હોટેલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આવી કંપનીમાં 51% મૂડીરોકાણ સરકારનું હોય છે અને 49% મૂડીરોકાણ જાહેર પ્રજાનું હોય છે. તો આવી કંપનીને આપણે સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. બીજી છે શાસક કંપની, જેને હોલ્ડિંગ કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવતી હોય તો આવી કંપની શાસક કે હોલ્ડિંગ કંપની તરીકે ઓળખવામાં આવે છે. ગૌણ કંપની કોને? ગૌણ કંપની એટલે કે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. જે કંપનીના સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તો એવી કંપની એને ગૌણ કંપની તરીકે ઓળખવામાં આવે છે. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ ડી વિભાગમાં આપણે જોઈએ તો ભારતીય કંપની. તો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની પણ હોઈ શકતી હોય છે. વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેવી કંપનીઓને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવતી હોય છે. હવે આપણે કંપનીની સ્થાપના વિધિના તબક્કાઓ વિશે અભ્યાસ કરીએ તો અહીં કંપનીની સ્થાપના વિધિને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એ પ્રવર્તન અને બી છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, જેને આપણે ખાનગી કંપનીની સ્થાપના વિધિ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં કંપનીની સ્થાપના વિધિમાં પ્રથમ તબક્કો એ પ્રવર્તનમાં આપણને 4 મુદ્દાઓ ક્રમ આપ્યા છે. કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, 3 છે સાધનોનું એકત્રીકરણ અને 4 છે નાણાકીય વ્યવસ્થા. બીમાં આપી છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, જે આપેલા ક્રમ મુજબ જ આપણે અહીં દર્શાવવું પડે છે. પહેલું આવેદનપત્ર, જેને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. બીજું નિયમનપત્ર, જેને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું સંચાલકોની યાદી. ચોથો મુદ્દો સંચાલકોની લેખિત સંમતિ. પાંચમો મુદ્દો અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને છઠ્ઠો મુદ્દો કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. આ બંને પ્રશ્નો ખાસ અગત્યના છે, જેનો આપણે હવે સમજાવીએ. પહેલું છે એ પ્રવર્તન. પ્રવર્તન કોને કહે? તો કંપનીની અસ્તિત્વમાં લાવવાનો વિચાર એ માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. એટલે કે જો કોઈ વ્યક્તિના મનમાં કંપનીની સ્થાપવાનો વિચાર ઉદ્ભવે તો એને પ્રવર્તન અથવા પ્રવર્તક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. તો આ તબક્કે પ્રવર્તકે કયા મુદ્દાઓનો વિચાર કરવો પડે? તો પહેલી છે કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરવા કંપનીની સ્થાપવાનો વિચાર કરે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન.
બીજી પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકની કંપનીના સ્થાપનાનો વિચાર ઉદ્ભવે એટલે એના અમલીકરણની દિશામાં ધંધા કે વ્યવહારોની ચકાસણી કરે છે. ધંધા માટે સ્થાન, પસંદગી, નફાકારકતાની તપાસ વગેરે બાબતોનો વિચાર કરી એની ચકાસણી કરે છે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ પણ જરૂર બને છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરે બાબતોની પણ એને જાણકારી મેળવવી પડે છે. ત્રીજું, સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડતા હોય છે. ચોથું, નાણાકીય વ્યવસ્થા. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી કેવી રીતે મેળવવી એ વિચારવું પડતું હોય છે. નવી સ્થાપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવતી હોય છે. તો અહીં આપણે સૌપ્રથમ કંપની સ્થાપનાનો વિચાર જે વ્યક્તિના મનમાં ઉદ્ભવે છે એને આપણે પ્રવર્તક, સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. એની આ 4 બાબતો ક્રમ પ્રમાણે એને મુદ્દા ધ્યાનમાં રાખવા પડે છે. ત્યારબાદ આ મુદ્દાઓનો અભ્યાસ કર્યા પછી એને સૌપ્રથમ કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું વિધિ કરવી પડે છે. એટલે કે કંપનીની અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તો આ પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે? તો પહેલું છે આવેદનપત્ર, જેને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ રજૂ કરે છે, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવતી હોય છે. તો આવેદનપત્રમાં નીચેની કલમોનો પણ સમાવેશ કરવામાં આવે છે. નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામને છેડે લિમિટેડ શબ્દ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે એવું નામની કલમમાં રાખવામાં આવતું હતું, એટલે કે નામ કંપનીનું રાખવામાં આવતું હતું નથી. બીજો, રજિસ્ટર ઓફિસની કલમ, સરનામાની કલમ. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે વ્યવહાર કરી શકે એ માટે અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય એ માટે કંપની રજિસ્ટર ઓફિસનું સરનામું પણ જણાવવું પડે છે. ત્રીજો, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. આવેદનપત્રમાં સૌથી મહત્વની કલમ છે. પ્રશ્ન તમારે ટૂંકો પૂછાતો હોય છે કે આવેદનપત્રમાં સૌથી મહત્વની કલમ કઈ છે અને શા માટે? તો આવેદનપત્રમાં સૌથી મહત્વની કલમ ધ્યેય અથવા ઉદ્દેશની છે, કારણ કે કંપની કયા ઉદ્દેશ માટે કયો ધંધો કરશે એ આ કલમમાં જણાવવામાં આવે છે. આ ધ્યેયમાં વારંવાર ફેરફાર કરવામાં આવતા હોતા નથી, માટે આ ધ્યેય અથવા ઉદ્દેશની કલમની એક મહત્વની કલમ ગણવામાં આવે છે. બીજે, જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંહેધરથી મર્યાદિત હોઈ શકે છે. એનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવતો હોય છે. મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી, એનું વિભાજન, નિશ્ચિત રકમના શેર વગેરે બાબતોનો વિચાર એ મૂડીની કલમમાં કરવામાં આવતો હોય છે. સ્થાપનાની કલમ. તો સ્થાપનાની કલમ એટલે કે જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે એવું નિવેદન અહીં આપવું પડતું હોય છે. તો આ આવેદનપત્ર, જેને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે, જે કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે, જેમાં આ બધી કલમોનો વિચાર કરવામાં આવતો હોય છે. હવે બીજો દસ્તાવેજ છે નિયમનપત્ર. નિયમનપત્ર, જેને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે, કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતા દસ્તાવેજને નિયમનપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવેદનપત્રની મર્યાદામાં રહીને જ નિયમનપત્રમાં કંપનીનો વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે એવા નિયમો અહીં જણાવવામાં આવતા હોય છે. તેમાં સભ્યોના અધિકારો, શેરના હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે બાબતોનો સમાવેશ આ દસ્તાવેજમાં થતો હોય છે. માટે આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી જ બંને દસ્તાવેજો એ જાહેર દસ્તાવેજો ગણવામાં આવે છે. ત્રીજું, સંચાલકોની યાદી. કંપનીમાં સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય એવી વ્યક્તિઓના નામોની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, તેમનો વ્યવસાય, રાષ્ટ્રીયતા વગેરે સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. ચોથો મુદ્દો છે સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું છે તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે કે નહીં એવી લેખિત સંમતિ તેમની પાસેથી મેળવી અને કંપનીની રજિસ્ટર ઓફિસે દર્શાવવું પડે છે. પાંચમું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન પણ નોંધાવવું પડે છે.
અને છઠ્ઠો મુદ્દો છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કંપની નોંધણી માટેની ઉપયુક્ત બધી જ કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન પણ તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. હવે કંપની રજિસ્ટ્રારની ઓફિસે ઉપરના બધા દસ્તાવેજો જરૂરી ફી સાથે ભરવામાં આવતા હોય છે. કંપની રજિસ્ટ્રાર દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો આ કંપનીઓની નોંધણી કંપનીના ચોપડામાં કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર આ વ્યક્તિને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણવામાં આવતી હોય છે. તો કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીની ઓળખ નંબર કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર આપવામાં ફાળવે છે જે કંપનીની ઓળખ બને છે અને એનો સમાવેશ કંપનીના નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવતો હોય છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર ઓફિસે સાચવવામાં આવતા હોય છે. ખાનગી કંપની આ વિધિ પૂર્ણ કર્યા બાદ ધંધો શરૂ કરી શકતી હોય છે. તેવી કંપનીને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આજે જાહેર કંપની એ વિજ્ઞાપનપત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકતી હોય છે. હવે આ ચેપ્ટરની અગાઉની સમજૂતી આપણે અગાઉના વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી.